વાત કરવાની છે કે કોરોનાને આપણે કઈ રીતે હરાવીશું। આપણે ઘણી બધી જે દવાઓ છે તે દવાઓ શોધાઈ રહી છે। આપણી દવા અમેરિકામાં આપણે મોકલી છે, ઘણી બધી રસી એના માટે શોધાઈ રહી છે। પણ આપણું જે ભારત છે, આપણો જે ભારત દેશ છે, વર્ષોથી તેમાં એટલી બધી જે દવાઓ રહેલી છે, એટલી બધી તેમાં આયુર્વેદની દવાઓ રહેલી છે, હોમિયોપેથીની દવાઓની વાત પણ આપણે કરીશું। અને જે બીજી અલગ અલગ થેરાપી રહેલી છે તે થેરાપી એવી છે કે આપણે કોરોના સામે પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ। આપણે ઘણા બધા રોગો સામે તો તેનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ અને આપણે સફળતા પણ મેળવી છે, કારણ કે ભારત વર્ષ જે છે, ભારત જે દેશ છે તે ઘણા વર્ષોથી છે અને તેની જે પદ્ધતિ છે તે પણ વર્ષો જૂની છે। એટલે આજે આપણે વાત એની જ કરવાની છે કે કોરોના હારશે પણ કઈ રીતે। ત્રિશક્તિથી, એ ત્રિશક્તિ કઈ કઈ છે તેના વિશે આપણે જાણીશું થોડી જ વારમાં। આપણી સાથે બે ડોક્ટર જોડાયા છે। બંને ડોક્ટર એટલે એક હોમિયોપેથીના ડોક્ટર છે અને એક આયુર્વેદના ડોક્ટર છે। ડોક્ટર પાર્થ માકડ જે હોમિયોપેથી ડોક્ટર છે અને ડોક્ટર કેદાર ઉપાધ્યાય જે આયુર્વેદિક ડોક્ટર છે। મહત્વની વાત છે કે આ બંને જે ડોક્ટર છે, એક આયુર્વેદિક છે, એક હોમિયોપેથિક છે, પણ સાથે સાથે તે બંને મ્યુઝિક થેરાપિસ્ટ છે। મ્યુઝિક થેરાપી શું હોય છે તે પણ આપણે તેમની પાસેથી જાણીશું અને મ્યુઝિક થેરાપીથી કઈ રીતે રોગને મટાડી શકાય, કોરોનાને કેવી રીતે મટાડી શકાય। કારણ કે કોરોના હવે આપણા માટે એવું થઈ ગયું છે, રોજ આપણે સમાચારોમાં જોઈએ, કાં તો ઘરમાં પણ વાતચીતમાં જોઈએ, કોરોના વિશે જ વાતચીત થતી હોય છે, બીજી કોઈ વાતચીત આપણી પાસે હોતી નથી અથવા તો કરવા લાયક છે નહીં। કારણ કે કોરોના એટલી મોટો મુશ્કેલી છે, ન માત્ર આપણા દેશમાં, આપણા રાજ્યમાં, આપણા શહેરમાં કે પછી વિશ્વમાં, જેને અત્યારે આપણે ભગાડી નથી શકતા। પણ કઈ રીતે આપણે તેનામાંથી મુક્તિ મેળવી શકાય તે તમામ આપણે બાબતો જાણીશું। સૌપ્રથમ આપણે એ વાત કરીએ કે સરકાર રોજે રોજ જ્યારે આપણી સામે પ્રેસ કોન્ફરન્સથી આવતી હોય ત્યારે એક આયુષ મંત્રાલયની વાત કરતી હોય છે। આપણને થાય કે આયુષ મંત્રાલય છે શું, આ કોઈ નવું મંત્રાલય છે? આયુષ એ છે શું અને આયુષ જે છે એનું નામ કઈ રીતે પડ્યું, આયુષમાં કઈ વાતો પહેલી આવે અને આયુષ કેમ છે તે આખી વાતનો ઉલ્લેખ આપણે જાણીશું। કોરોનામાં આયુષનો રોલ શું છે, કેવી રીતે આયુષ કામ કરે છે તે આપણે જાણીશું ડોક્ટર પાર્થ પાસેથી। પાર્થ, આયુષ જે છે, આયુષ મંત્રાલય છે, સરકાર વારંવાર તેનો ઉલ્લેખ કરતી હોય છે, પણ જે આયુષ મંત્રાલય છે શું અને આયુષ જે છે તેનો રોલ શું છે કોરોનામાં? મિથુન, આપનો જવાબ તો આપું જ, પણ વાતની શરૂઆત કરતા પહેલા હું એક ખાસ અભિનંદન આપીશ એ તમામ મીડિયા કર્મીઝને આપના માધ્યમથી કે આપ બધા જ જે રીતે સતત કોરોનાના સંકટમાં જે રીતે કવરેજથી અને જે રીતે સાચી માહિતી, ખાસ કરીને બીટીવી જેવી ટીમ જે પ્રમાણે સાચી માહિતી સતત લોકો સુધી પહોંચાડે છે, આ એક બહુ જ અગત્યનું કામ છે। એ બિલકુલ સરહદ પરના સિપાહીથી ઓછું અગત્યનું કામ આજના સંદર્ભમાં નથી। તો આપ સર્વે મીડિયા કર્મીઓનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। આપે બહુ યોગ્ય પ્રશ્ન પૂછ્યો કે આયુષ, આપણે જોઈએ છીએ કે મેડમ જયંતિ રવિજી પણ જ્યારે જ્યારે પ્રેસમાં વાત કરે ત્યારે ત્યારે કે ડૉક્ટર હર્ષવર્ધનજી પણ જ્યારે જ્યારે વાત કરે ત્યારે આયુષ મંત્રાલયનો ઉલ્લેખ કરે છે। હવે અહીંયા આયુષ છે એ અલગ અલગ શબ્દોથી બનેલો એક શબ્દ છે, જેમાં એ સ્ટેન્ડ્સ ફોર આયુર્વેદ, એટલે આયુષ એટલે આયુર્વેદ, વાય સ્ટેન્ડ્સ ફોર યોગ, યુ સ્ટેન્ડ્સ ફોર યુનાની, એસ સ્ટેન્ડ્સ ફોર સિદ્ધ અને એચ સ્ટેન્ડ્સ ફોર હોમિયોપેથી। એટલે આયુષ મંત્રાલય એટલે આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી, આ તમામ પ્રકારના જે એવા સાયન્સીસ છે કે જે કદાચ મોડર્ન મેડિસિનની જેમ જ તમામ રોગમાં પોતાનો એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી શકવા માટે સક્ષમ છે। એ સાયન્સીસની મદદથી કોઈ પણ રોગને મટાડવા માટે, એ સાયન્સીસને ડેવલપ કરવા માટે સરકાર જે પ્રયત્નો કરે છે, આ આખી વાત આયુષના સંદર્ભમાં મુકાયેલી છે। બિલકુલ બિલકુલ પાર્થ, આયુષમાં જે રીતે તમે વાત કરી કે પહેલો જે અક્ષર આવે છે આયુર્વેદની વાત તેમાં થાય છે, એટલે શરૂઆત જ આયુર્વેદથી થાય છે। તો આપણે ડોક્ટર કેદાર પાસેથી જાણીએ। ડોક્ટર કેદાર, જે રીતે આયુષમાં પહેલી જે વાત આયુર્વેદની થાય છે, તો આયુર્વેદ કઈ રીતે ઉપયોગી છે આજે કોરોના જે મહામારી છે તેમાં? ચોક્કસ મિથુનભાઈ, તમે ઇન્ટ્રોડક્શનમાં જ એક બહુ સરસ ઇમ્પોર્ટન્ટ વાત કરી કે ભારત વર્ષ જેટલું પ્રાચીન છે એટલી જ એની થેરાપીઝ પણ પ્રાચીન છે અને ઇફેક્ટિવ છે। અને આયુર્વેદ જે છે એ અત્યારે કદાચ વન ઓફ ધી મોસ્ટ એન્શિયન્ટ થેરાપીઝમાં એનો ઉલ્લેખ છે, જેવી રીતે ચાઇનામાં ચાઇનીઝ મેડિસિન છે એવી રીતે। અને વર્ષોના વર્ષોથી આપણા ભારતના દરેકે દરેક પરિવારો તેનો જાણે અજાણે ઉપયોગ કરતા જ રહ્યા છે। હવે જ્યારે કોરોનાના સંદર્ભમાં આપણે વાત કરીએ તો
એવી ઘણી બધી અલગ અલગ પ્રકારની મોડાલિટીઝ છે કે જેની અંદર આયુર્વેદ હેલ્પફુલ થઈ શકે છે. આમાં હું થોડો વધારે સમજાવવાનો એ પ્રયત્ન કરીશ કે જ્યારે કોઈ પણ પ્રકારનું આપણને ઇન્ફેક્શન લાગે છે ને ત્યારે એની પાછળનું જે મુખ્ય રીઝન જે છે ને એ આપણી ઇમ્યુનિટી છે, રાઈટ. કે જ્યારે આપણને આપણી ઇમ્યુનિટી ઓછી હોય ત્યારે આપણને બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે પછી વાયરલ ઇન્ફેક્શન, કોરોના ઇઝ વન ઓફ ધી વાયરલ ઇન્ફેક્શન્સ, એ આપણને લાગવાના ચાન્સીસ વધે છે. તો જ્યારે આપણે ઇમ્યુનિટીની વાત કરતા હોઈએ ને ત્યારે જો આપણે આયુર્વેદના ગ્રંથોને તપાસીએ તો તેમાં વ્યાધિક્ષમત્વ નામનો એક વર્ડ આવે છે. વ્યાધિક્ષમત્વ એટલે કોઈ પણ પ્રકારના ડિસીઝીસને રેઝિસ્ટ કરવાની ક્ષમતા. અને આયુર્વેદમાં પણ ઇમ્યુનિટીનો ઉલ્લેખ છે જે વ્યાધિક્ષમત્વ તરીકે પણ ઓળખાય, ઉપરાંત બલ તરીકે પણ ઓળખાય છે. બલ ઇઝ નથિંગ બટ, આપણે એને નોર્મલ ભાષામાં આપણે બળ એટલે કે સ્ટ્રેન્થ, કે આપણે એમ કહીએ કે તારામાં કેટલું બળ છે ભાઈ, કે તો મને. સો એ બળ એ બીજું કંઈ નથી પણ એ આપણી એક ઇમ્યુનિટી છે. આયુર્વેદમાં 3 પ્રકારની ઇમ્યુનિટીનો ઉલ્લેખ છે. એક જે છે એ છે સહજ બલ. સહજ બલ એટલે એવું બલ કે જે આપણને આપણા વારસામાં મળ્યું છે, આપણા પેરેન્ટ્સ તરફથી આપણને મળેલું છે. એટલે તમે કદાચ જોતા હશો કે ઘણા બાળકો જે છે એ જન્મ પછી અમુક સમય સુધી ખૂબ હેલ્ધી રહેતા હોય, એ લોકોને નાના મોટા રોગો નથી થતા હોતા. જ્યારે એવા ઘણા બધા બાળકો હોય છે જેને સિઝનલ ચેન્જીસમાં તરત જ શરદી ઉધરસ થઈ જતા હોય, વારા ઘડીએ ફ્લૂ તાવ આવી જતો હોય. તો આ જે છે એનું સહજ બલ જે છે એ અમુક બાળકો જે સ્ટ્રોંગ હોય છે એનું સ્ટ્રોંગ હોય છે અને જે વીક હોય છે એનું વીક હોય છે, રાઈટ. તો આ એક સહજ બલ છે. બીજા પ્રકારનું બલ જે છે એ કાલજ બલ છે. કાલજ બલને આપણે બે રીતે લઈ શકીએ. એક કાલ એટલે કે ટાઈમના પ્રમાણમાં, એટલે આપણને એવો ખ્યાલ આવી જ જાય કે ભાઈ અમુક સિઝનમાં આપણી ઇમ્યુનિટી સારી હોય, અમુકમાં આપણે બહુ ડ્રેઇન્ડ ફીલ કરીએ, ઉનાળામાં આપણે બહુ ડ્રેઇન્ડ ફીલ કરીએ. અત્યારે હવે આપણો ઉનાળો શરૂ થવા જઈ રહ્યો છે તો બપોરે આપણને એમ લાગે કે ભાઈ બહાર નથી નીકળવું, બીકોઝ આપણે ઓવરઓલ ડ્રેઇન ફીલ કરતા હોઈએ, રાઈટ. અને શિયાળામાં આપણે સ્ફૂર્તિ ફીલ કરીએ છીએ. સો એક કાલ જે છે એ આ છે. બીજો જે કાલ જે છે એ આપણી ઉંમર છે. એટલે કે બાળકો જ્યારે છે નાના એના કરતાં યંગસ્ટર્સ જે છે એ વધારે ઇમ્યુન છે, રાઈટ. સિમિલરલી ઓલ્ડ એજડ પીપલ કરતાં યંગસ્ટર્સ વધારે ઇમ્યુન છે. એટલે યંગસ્ટર્સને જનરલી ઓછા ઇન્ફેક્શન્સ થાય એ પ્રકારનું તારણ આવે. તો આ કાલજ બલ છે. હવે આ બે પ્રકારના બલ એવા છે ને કે જે આપણને ઇનહેરિટન્ટ મળે છે, એમાં આપણે બહુ વધારે પડતું કોઈ પ્લસ માઇનસ નથી કરી શકતા. પણ ત્રીજું જે છે દેટ ઇઝ યુક્તિકૃત બલ. યુક્તિકૃત બલ એ છે કે જે અમુક પ્રકારની યુક્તિઓ કરીને, અમુક પ્રકારની મોડિફિકેશન્સ કરીને આપણે આપણા બલને વધારી શકીએ, રાઈટ. હવે અહીંયા આગળ જ જે આપણે એક્વાયર્ડ ઇમ્યુનિટીની જે વાત કરે છે એલોપેથિક સાયન્સ, એ જ વાત આ યુક્તિકૃત બલ છે. આપણે ડાયટમાં, આપણી લાઈફસ્ટાઈલમાં કે અમુક પ્રકારની મેડિસિન્સ લેવાથી એવા ફેરફારો કરીએ કે જેને કારણે આપણી ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ થાય. જેમ પાર્થે વાત કરી કે અત્યારે એવરીડે કોન્ફરન્સમાં જયંતિ રવિ મેડમ છે કે પછી આપણા મોદી સાહેબ પણ એ વાતનો ઉલ્લેખ કરે છે કે તમે અમુક પ્રકારના રેમિડિયલ આસ્પેક્ટ્સ જે આયુર્વેદમાં રિલેટેડ છે કે હોમિયોપેથીમાં રિલેટેડ છે કે યોગમાં રિલેટેડ છે એ રેગ્યુલર કરો. તમારી ડાયટમાં, તમારા લાઈફસ્ટાઈલમાં તમે એ પ્રકારના મોડિફિકેશન્સ કરો. એની પાછળનું રીઝન એ છે કે આપણે ઇવેન્ચ્યુઅલી આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, રાઈટ. તો આ એક્વાયર્ડ ઇમ્યુનિટી એટલે કે યુક્તિકૃત બલ એ એવું બલ છે કે જે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. હવે આપણે કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ એ મોટામાં મોટો પોઈન્ટ છે, રાઈટ. અત્યારે જે કોરોનાની સિચ્યુએશન ચાલી રહી છે જેમાં આપણે બધા લોકો લોકડાઉન છીએ, ત્યારે આપણે આપણા ડાયટમાં, આપણી લાઈફસ્ટાઈલમાં અને આપણા અમુક પ્રકારની મેડિસિન્સ કે જે અમુક ઘરગથ્થુ દવાઓ પણ છે અને અમુક એવી દવાઓ પણ છે કે જે આપણે ઇઝીલી બહાર આયુર્વેદિક સ્ટોરમાંથી લઈ શકીએ છીએ, એનું નિયમિત સેવન કરીએ, વ્યવસ્થિત રીતે સેવન કરીએ તો આપણી ઇમ્યુનિટીને આપણે બૂસ્ટ કરી શકીએ, જેને કારણે આપણને ઇન્ફેક્શન થતું અટકી શકે છે, રાઈટ. તો આપણે એક પછી એક આ વસ્તુને એડ્રેસ કરીએ. સૌથી પહેલાં આપણે ડાયટ ઉપર વાત કરીએ તો ડાયટમાં સૌથી પહેલો હળવો અને સુપાચ્ય ખોરાક એ બહુ અગત્યનું છે અહીંયા. કારણ કે જેટલું વધારે વાસી ફૂડ હશે, જેટલું વધારે સ્ટેલ ફૂડ હશે, જેટલું પચવામાં ભારે ફૂડ હશે, દાખલા તરીકે મેંદો છે કે ચીઝ છે કે એ પ્રકારનું પચવામાં ભારે ફૂડ હશે, એનું જેટલું વધારે કન્ઝમ્પશન કરીશું એટલી આપણી ઇમ્યુનિટી જે છે એ સફર થવાના ચાન્સીસ છે. સો હળવો અને સુપાચ્ય ખોરાક લેવો એ બહુ જરૂરી છે. બીજું સમયસર લેવો. આપણે આપણો એક સમય નક્કી કરીએ કે બપોરે આટલા વાગ્યાની આસપાસ, રાત્રે આટલા વાગ્યાની આસપાસ એ આપણો ખોરાક જે છે એ સમયસર નક્કી કરીએ. આપણી પ્રકૃતિને અનુકૂળ હોય એ લેવું, આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જનરલી શું થતું હોય છે કે આપણે છાપાઓમાં અને બધી જગ્યાએ વાંચતા હોઈએ કે ફલાણું 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 ખાવું જ જોઈએ રોજ, જેને કારણે આપણને આપણી ઇમ્યુનિટી સારી રહે કે આપણી હેલ્થ સારી રહે. પણ એવું બની શકે કે અમુક પ્રકારના ફૂડ જે છે એ આપણને અનુકૂળ ન હોઈ શકે. તો એને કારણે એ જો રેગ્યુલરલી લેવામાં આવે
તો કદાચ એનાથી કદાચ પ્રોબ્લેમ્સ વધી બી શકે. હું તમને એક બહુ કોમન એક્ઝામ્પલ આપું કે આયુર્વેદમાં એવું કહેવાય છે કે ભાઈ આર્થરાઇટિસ હોય, જેને વાનો રોગ હોય, તો એ લોકોને ખટાશ નડે, રાઈટ. હવે અત્યારે સંતરાની સિઝન બહુ જ સરસ ચાલે છે, અત્યારે મોસંબી બહુ સરસ મળે છે, દ્રાક્ષ બહુ જ સરસ મળે છે. તો ઘણા બધા લોકોને એવું થાય કે ભાઈ આપણે તો રોજ 2-2 ગ્લાસ જ્યુસ પી લઈએ, દહીં છાશ અત્યારે પુષ્કળ પ્રમાણમાં મળે છે, લીંબુ મળે છે. ડોક્ટર, એ રીતે ઉધરસ થઈ હોય તો પણ એલોપેથીના જે ડોક્ટર હોય છે એ ખટાશ ખાવાની ના પાડે છે, એટલે કે ખાસ કરીને તમે જે આ ફળોની વાત કરી તે Yes. ઉધરસમાં ના પાડે છે. યસ. એટલે અગેન એ જ વસ્તુ છે કે આપણી જે પ્રકૃતિ છે ને એને સમજીને આપણે આ વસ્તુ ચાલીએ કે ભાઈ આપણી પ્રકૃતિને ફોર એક્ઝામ્પલ કે આ ખટાશ અનુકૂળ નથી, તો પછી ભલે કદાચ બાકીના 90% લોકોને અનુકૂળ છે પણ હું બાકીના 10%માં આવું છું તો આઈ વિલ નોટ હેવ ઇટ. એવી રીતે મારા માટે શું અનુકૂળ છે એ વસ્તુ હું પહેલાં વિચારું અને પછી એને હું ઇમ્પ્લિમેન્ટ કરું. તો આ ડાયટરી મોડિફિકેશન્સ છે, રાઈટ. બીજું જે છે એ લાઇફસ્ટાઇલ રિલેટેડ મોડિફિકેશન્સ છે. લાઇફસ્ટાઇલમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ અગેન નિયમિતતા ઉપર જ ભાર મૂકવાનો છે. આપણે અત્યારે એ પ્રકારના ફેઝમાંથી પસાર થયા છીએ કે જેમાં અત્યારે આપણે રિલેટિવલી ખૂબ ફ્રી છીએ, પણ કારણ કે મોબાઈલ્સ આપણી પાસે સતત છે, કારણ કે આપણી પાસે બહુ બધી સ્ટ્રીમિંગ ફેસિલિટીઝ છે, ટીવી ચેનલ્સ છે, આ છે તે છે, આપણે રાત્રે ખૂબ મોડે સુધી જાગીએ, ઉજાગરા કરીએ, ફિઝિકલ એક્ટિવિટીઝ અત્યારે આપણે ઓછી કરતા હોઈએ છીએ સ્વાભાવિક રીતે. તો એને કારણે રાતના ઉજાગરા થતા હોય છે, તેને કારણે ઊંઘ પૂરેપૂરી લેવાતી નથી. હવે આ વસ્તુ એવી છે કે જે 1-2 દિવસ થાય એનો બહુ વધારે પડતો વાંધો પણ નથી ને એની બહુ ટ્રાન્ઝિયન્ટ ઇફેક્ટ આવે છે, પણ જો આ લાંબા ગાળા સુધી આ જ પ્રકારનું રૂટીન બની જાય ધેન ઇટ કેન ક્રિએટ અ પ્રોબ્લેમ. એટલે સૌથી પહેલાં તો ઊંઘ જે છે એના સમયસર એને ઊંઘને સમયસર કરવી, એના કલાકો પ્રોપરલી ડિફાઇન કરવા, આટલા વાગે સૂવું, આટલા વાગે ઉઠવું. આઈડિયલી સૂર્યોદય પહેલાં ઉઠવું એ શ્રેષ્ઠ છે, રાઈટ. સૂર્યોદય પહેલાં ઉઠી જ શકાય, અત્યારે તો આપણી પાસે સમય જ સમય છે, તો એ પ્રમાણે આપણે સૂઈ જઈએ, સૂર્યોદય પહેલાં ઉઠીએ, તો એને કારણે વાતાવરણમાંથી જે પ્રકારની અમુક અનુકૂળતાઓ આપણને મળે છે એ પણ મળી શકે. આ સિવાય બીજા પણ અમુક પ્રકારના ચેન્જીસ છે, દાખલા તરીકે એક્સરસાઇઝીસ, વર્કઆઉટ, વ્યાયામ જે છે એને આયુર્વેદમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તરીકે વર્ણવાયું છે. ડેઇલી અત્યારે આપણે ઘરે બેઠા પણ અમુક પ્રકારના સ્ટ્રેચિંગ્સ છે કે અમુક પ્રકારના પુશઅપ્સ પુલઅપ્સ છે, જે કંઈ પણ થઈ શકે એટલું એ રેગ્યુલરલી આપણે વ્યાયામો પણ કરીએ. યોગ, આસન, પ્રાણાયામ માટે હું પછીથી આપણે એક વખત એની માટેની ચર્ચા કરીશું. અત્યારે આપણે થોડું આયુર્વેદ સેન્ટ્રિક વાત કરીએ. તો આ બધા જે છે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ છે, રાઈટ. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે બહુ બધા લોકો, મિથુનભાઈ, મને પૂછતા હોય છે કે ઇમ્યુનિટી વધે એ માટેની દવાઓ તમે સજેસ્ટ કરો, ઇમ્યુનિટી વધે એ માટે અમે ઘરે બેઠા એવું શું કરી શકીએ કે જેને કારણે અમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય, બાળકોને શું આપી શકીએ, રાઈટ. હવે પહેલી વસ્તુ કે ગવર્મેન્ટે ગાઈડલાઇન્સ બહાર પાડેલી છે જેની અંદર અમુક પ્રકારના ઉકાળાનો ઉલ્લેખ છે જે તમારા ઘરમાં તમને મળી શકે છે, જેમાં તજ છે, લવિંગ છે, મરી છે, તુલસીના પાન છે. આ બધી વસ્તુઓ તમે મિક્સ કરી અને એને તમે ગરમ પાણીમાં ઉકાળી નાખો, અડધું પાણી બચે એટલે તમે ગાળીને અડધો કપ 1 કપ જેટલું તમે ડેઈલી સવારે પી લો. આ ઉપરાંત હળદર જે છે આપણામાં એક એવું તત્વ રહેલું છે કે જે ભલભલા ઔષધોનો બાપ છે એમ કહેવાય, જે હળદર છે. હળદરમાં કુર્ક્યુમિન નામનું એક કન્ટેન્ટ છે જેની પાછળ અત્યારે, કારણ કે એ કુર્ક્યુમિન બેસ્ટ એન્ટીઓક્સિડન્ટ છે. એન્ટીઓક્સિડન્ટ એટલે આપણા શરીરનું ઓક્સિડેશન અટકાવી શકે, એટલે કે આપણા શરીરની વૃદ્ધત્વની જે ક્રિયા છે એ ઘણા ખરા અંશે ડિલે કરી શકે, રાઈટ. તો હળદર જે છે એ પણ ખૂબ સારી ઇમ્યુનિટી મોડ્યુલેટર છે, ખૂબ સારું એન્ટિસેપ્ટિક છે. આપણને ખબર જ છે કે આપણે ઘણી વખત નાના હતા અને પડી ગયા હોઈએ તો તરત જ બીજું કંઈ ના મળે તો આપણને મમ્મી પપ્પા સીધો હળદર લગાવી દેતા, રાઈટ. તો એ વન ઓફ ધી બેસ્ટ એન્ટિસેપ્ટિક્સ છે. તો હળદરવાળું દૂધ, ગવર્મેન્ટે પાર્થ આમાં ગોલ્ડન મિલ્ક એવો ઉલ્લેખ કર્યો છે કે હળદરવાળું દૂધ ઇઝ અ ગોલ્ડન મિલ્ક. બહુ સરસ સિમ્બોલ યુઝ કર્યો છે. તો એ રેગ્યુલરલી પીવાનું રાખીએ આપણે. આ ઉપરાંત બને ત્યાં સુધી ફ્રીજનું ખાવાનું રહેવા દઈએ, હુંફાળું પાણી લઈએ, રાઈટ. આ બધી વસ્તુઓ તમે રેગ્યુલર કરી શકો. તો મિન્ટ છે, ફુદીનો છે, આદુ છે, મરી છે, તુલસીના પાન તમે છે. જેવી રીતે ગરમ પાણીનો ઉલ્લેખ કર્યો, ગરમ પાણી ખાસ કરીને જે લોકો એક્સરસાઇઝ કરતા હોય એમને એટલા માટે એમના જીમના ટ્રેનર કહેતા હોય છે કે ગરમ પાણી પીવો એટલે તમારી બોડી ઘટે. તો જે લોકોની બોડી ઓલરેડી ઘટેલી હોય અથવા તો જે વધારવા માટે પ્રયત્ન કરતા હોય તો તેઓ જો રોજ ગરમ પાણી પીવે તો શું થાય? ના, એકચ્યુઅલી એમાં એવું છે કે એ અગેન પાછું તમારી પ્રકૃતિ પર ઘણો ખરો આધાર રાખે છે. ડેફિનેટલી ગરમ પાણીમાં, ઠંડા પાણીની કમ્પેરિઝનમાં ગરમ પાણી જે છે ને એ તમારું શરીર ઓછું કરી શકે,
તો એવું કરી શકો કે તમે એને નોર્મલ ટેમ્પરેચર ઉપર એટલીસ્ટ તમે ઉકાળીને પીવો પાણી. એ બેસ્ટ સોલ્યુશન છે કે તમે ઉકાળી નાખો, ઉકાળીને પછી ઠંડુ થાય. એટલે કારણ કે આમે અત્યારે એક પ્રેક્ટિકલ ઇસ્યુ એ પણ આવે છે મિથુનભાઈ, કે ઉનાળામાં સ્વાભાવિક રીતે ગરમ પાણી પીવું લોકોને એટલું કદાચ ન ફાવે, કારણ કે જે પેલી એક તરસ છૂપવાની જે એક પેલું જે છે એ કદાચ સંતોષાય નહીં. તો એવું કરી શકાય કે ડેફિનેટલી 2 વખત પાણીને પ્રોપરલી ઉકાળી અને પછી એ ઠંડુ થાય એટલે પછી એને પીવું. રાઈટ. સો આ ઇન શોર્ટ આટલી વસ્તુઓ છે. દવાઓની ખાલી એક નાનકડી જાણકારી આપી દઉં. ઘરના તો આપણને બધાને ખ્યાલ છે, ઘરના ઓસડિયાઓ. દવાઓમાં કડુ કરિયાતું છે, આ ઉપરાંત મહારાસનાદી કાઢા છે કે પછી પથ્યાદી કાઢા છે, ગળો છે, આ બધી એવી ઔષધિઓ છે કે જે શ્રેષ્ઠ ઇમ્યુનોમોડ્યુલેટર્સ છે. ભૂમિ આમલકી, જેને આપણે આપણી સાદી ભાષામાં ભોય આંબળી કહીએ, આપણી ખેતરની વાડમાં બહુ બધી થાય. તો આ બધી ઔષધિઓ એવી છે કે જે શ્રેષ્ઠ ઇમ્યુનિટી મોડ્યુલેટર્સ છે. આના ઉપર રિસર્ચ પણ એટલા જ થયેલા છે કે જે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકે છે, એન્ટીવાયરલ પ્રોપર્ટીઝ પણ ધરાવે છે. તો આ બધી ઔષધિઓ ઇઝીલી માર્કેટ્સમાં મળે છે, જેને તમે ઉકાળા સ્વરૂપે, ટેબ્લેટ સ્વરૂપે રેગ્યુલરલી લઈ શકો. એક ડોક્ટર, મેં સમસમી વટીનું નામ આયુર્વેદમાં વારંવાર સાંભળ્યું છે. યસ. તો સમશમની વટી એ બીજું કંઈ નથી પણ ગળોનો એક્સટ્રેક્ટ છે, જે ગુડુચી જે છે એનો એક્સટ્રેક્ટ છે, જેને સમશમની વટી પણ કહી શકાય છે. સો માર્કેટમાં બહુ બધી ગળોની પ્રોડક્ટ્સ અવેલેબલ છે. પ્યોર ગુડુચીની તમને એનો પાવડર પણ મળે, કે પછી એની ટેબ્લેટ્સ ગુડુચી ઘનવટી તરીકે ઓળખાય છે. હિન્દીમાં એને ગિલોય કહે છે, ગિલોય ઘનવટી તરીકે પણ ઓળખાય છે, અને સમશમની વટી તરીકે પણ ઓળખાય છે. ડૉક્ટર, આપણે જે રીતે ખોરાકની વાત કરી હતી, તો જે ખોરાક જે છે એમાં કદાચ ઘણા બધા લોકો એવું કહે છે, અને ઘણા બધા સોશિયલ મીડિયામાં પણ આવે છે કે આ લોકડાઉન પછી લોકોના પેટ ઘણા બધા વધી ગયેલા હશે કે એવું બધું. પણ મારું માનવું એવું છે કે જે લોકોની બોડી વધેલી હતી એ લોકડાઉન પછી ઘટી જશે. એના પાછળનું કારણ મને એવું લાગે છે, કદાચ એ સાચું કે ખોટું હોઈ શકે, કે બહારનું ખાવાનું અત્યારે સદંતર બંધ છે, જેના કારણે આપણી ચરબી વધતી હતી. હમણાં માત્ર ને માત્ર આપણે જેને કહેવાય કે 99% આપણે ઘરનું ખાતા હોઈએ છીએ, અને બીજું ઘરકામ જાતે કરીએ. ઘરકામ જાતે છે. એટલે પેલા વેફર્સ બી કદાચ આપણે અત્યારે ઓછા છે બહારના True, true. ખાવા. બહુ તો સાચી એના વાત છે. કારણે કદાચ આપણી જે ચરબી છે શરીરની, એ લોકડાઉનના કારણે ઘટી જશે એવું માનવું છે. એ સાચી વાત છે? એ બની શકે, કારણ કે જંક ફૂડ જે છે ને એક બહુ મોટી વસ્તુ છે. અમેરિકામાં ઓબેસિટી પાછળનું મોટામાં મોટું કારણ જંક ફૂડ છે, કારણ કે ત્યાંના બાળકો એ રાઈટ પાર્થ કે લગભગ પિઝા અને બધી અલગ અલગ પ્રકારની જંક આઇટમ્સ રેગ્યુલરલી ખાય છે, અને ટીવીની સામે અને ગેમની સામે બેઠા રહે છે. એને કારણે ત્યાં ઓબેસિટીનું પ્રમાણ ખૂબ વધે છે. સો યુ રાઇટલી સેડ મિથુનભાઈ, કે એને કારણે થઈને અત્યારે એ બધી વસ્તુઓ પર કાપ મુકાઈ ગયો છે. મોટાભાગનું ઘરનું ખાવાનું, પૌષ્ટિક ખાવાનું છે. અને પાર્થે ખરેખર મજાકમાં કીધું, પણ એ બહુ સાચી વસ્તુ છે કે આપણે લોકો અત્યારે આપણા ઘરના કામોમાં આપણે સાથે સાથે હેલ્પ કરીએ છીએ. નાની મોટી વસ્તુઓ જે રૂટીનમાં આપણે કદાચ આપણી વ્યસ્તતાને કારણે ફેસબુકમાં મૂકવા માટે પણ કરીએ. સો ડાયટ અને વર્ક બંને વસ્તુ પૂરી થઈ જાય. મિથુનભાઈ, વેઇટ લોસ કરવા માટેનો મોટામાં મોટો મંત્ર જે છે ને એ 3 છે: ડાયટ, વર્કઆઉટ, મેડિસિન્સ. એમાં મેડિસિન્સ ઓનલી પ્લેસ 20% રોલ. બાકીના 40% રોલ જે છે ડાયટ અને વર્કઆઉટનો છે. હવે તમે 80% ઓલરેડી કરી રહ્યા છો તો ડેફિનેટલી વજન ઘટશે જ. બિલકુલ. આપણે જે રીતે હવે આયુર્વેદ વિશે આપણે સાંભળ્યું કે કઈ રીતે આયુર્વેદ આપણને કામ લાગે આ કોરોનાને ભગાવવા માટે, અથવા તો કોરોનાનો જે આખો માહોલ છે તેમાં આપણે સ્વસ્થ કઈ રીતે રહી શકીએ આયુર્વેદથી. હવે જાણીએ કે હોમિયોપેથી જે છે, હોમિયોપેથી દ્વારા કઈ રીતે આપણે સ્વસ્થ રહી શકીએ. ડૉક્ટર પાર્થ, એ સમજાવો કે હોમિયોપેથી જે છે એનાથી કઈ રીતે ઇલાજ થઈ શકે કોરોનામાં, અને આપણી જે ઇમ્યુનિટી છે કઈ રીતે વધારી શકાય. કારણ કે જયંતિ રવિએ પણ ઘણી વખત પ્રેસ કોન્ફરન્સમાં એક દવાનો ઉલ્લેખ કરેલો છે, અને તેનાથી ઇમ્યુનિટી વધે છે. જી, તો સૌથી પહેલા તો એ વાત બહુ સ્પષ્ટપણે જણાવું કે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ એ તમામ પ્રકારના રોગમાં બહુ જ અક્ષીર રીતે કામ કરે છે, અને સાયન્ટિફિકલી પ્રૂવન છે. પણ એ સાયન્ટિફિકલી જેટલી બાબતો પ્રૂવ થતી હોય, એમાં સાયન્સની જ્યાં જ્યાં મર્યાદાઓ આવે ત્યાં ત્યાં પ્રૂફ્સની મર્યાદા આવે. એટલે એ પ્રૂફની મર્યાદાથી હોમિયોપેથીને માપવાને બદલે જો એને સાયન્સની મર્યાદા તરીકે સ્વીકારી અને આપણે એવા સમયની રાહ જોઈએ કે એ એક્ઝેક્ટલી પ્રૂવ થાય, પણ ત્યાં સુધી એના યોગ્ય ઉપયોગો જો આપણે અમલમાં મૂકતા રહીએ તો ચોક્કસપણે હોમિયોપેથીથી આપણે લોકો ઘણા બધા રોગમુક્ત થઈ શકીએ. અને ખાસ કરીને જ્યાં રોગ પ્રતિકારકતા વધારવાની વાત આવે છે ત્યાં તો હોમિયોપેથી અતિ અક્ષીર છે. અહીંયા હું કેટલોક ડેટા જરૂર રજૂ કરીશ
કે આપણે ધ્યાનમાં જશે કે 1910 1918નો જે આખો ગાળો હતો, 1910થી 18થી લઈને 1925 સુધીના ગાળામાં એક સ્પેનિશ ફ્લૂ કરીને એક બહુ જ અત્યંતિક આના જેવું જ એક પેન્ડેમિક બીમારી આવેલી. એ વખતે જ્યાં જ્યાં હોમિયોપેથી દવાઓનો પ્રિવેન્ટિવ મેડિસિન તરીકે ઉલ્લેખ થયેલો અથવા ઉપયોગ થયેલો, ત્યાં મોર્બિડિટીનું પ્રમાણ એ હાર્ડલી 1 થી 2% હતું. યુ વિલ બી સરપ્રાઇઝડ. પણ જ્યાં જ્યાં હોમિયોપેથી દવાનો ઉલ્લેખ અથવા તો જ્યાં જ્યાં એનો પ્રિવેન્શનમાં ઉપયોગ નહોતો થયેલો, ત્યાં મોર્બિડિટીનું પ્રમાણ એ લગભગ 15 થી 20% હતું. એટલે એના પછી તો જાપાનીઝ એન્સેફેલાઇટિસમાં કોલેરાના ઘણા બધા એવા એન્ડેમિક્સ છે કે જેમાં હોમિયોપેથીની દવાઓએ અતિશય અક્ષીર રીતે એનું કામ કરેલું છે. છેલ્લા કેટલાક સમયગાળાથી આપ જાણતા જ હશો કે ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂ, આ બધા જે રોગ આવ્યા એમાં પણ હોમિયોપેથિક દવાઓએ પ્રિવેન્ટિવ મેડિસિન તરીકેનું કામ કર્યું જ છે. એ જ રીતે જેવું લેન્સેટ જર્નલે આપણી જે આ કોરોનાની જે મહામારી છે એનો જ્યારે વુહાનની અંદરથી પહેલો જ રિવ્યૂ બહાર પાડ્યો, એ જ વખતે આપણી ભારત સરકારની જે કાઉન્સિલ ઓફ રિસર્ચ હોમિયોપેથી છે એણે તરત જ એના પર અભ્યાસ કરવાનો ચાલુ કર્યો કે આ પ્રકારના લક્ષણની સામે જો શરીરે પોતાની એન્ટીબોડીઝ જો અપ્રોપ્રિએટલી તૈયાર કરવી હોય, જેવી રીતે આપણે ધ્યાનમાં હશે જ કે અત્યારે પ્લાઝમાના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, એ જ પ્રમાણે એવું કયું સબસ્ટન્સ દાખલ થઈ શકે કે જેને કારણે આપણે લગભગ એવી રીતે શરીરની રોગ પ્રતિકારકતાને એલર્ટ મોડમાં ઇન અ વે મૂકી શકીએ કે જેને કારણે જો કોઈ કારણસર આપણે એક્સપોઝરમાં આવીએ તો પણ આપણા જે ચિહ્નો છે એ માઇલ્ડ લેવલથી જ રિડ્યુસ થાય અને આપણે એ ચિહ્નોને આગળ જતા સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સુધી જતા રોકી શકીએ. એ દવા શોધવા માટે તરત જ કામ કરવામાં આવ્યું અને બહુ જ સરસ કામ થયું. એ વખતે આખા ભારતમાંથી પણ અલગ અલગ હોમિયોપેથ્સના ઓપિનિયન લેવામાં આવ્યા અને એના આધારે ઘણી ખરી હોમિયોપેથિક દવાઓ એ સરફેસ પર આવી અને એમાંની જે અત્યારે કોમન મોસ્ટ જે એક ગવર્મેન્ટ તરફથી જે ગાઈડલાઇન સ્વરૂપે અપાય છે, ધેટ ઇઝ આર્સેનિકમ આલ્બમ 30 પાવરમાં જે અપાય છે ગવર્મેન્ટ તરફથી, એનો જે ડોઝ છે એ અંદાજિત 4 ગોળી એ 3 દિવસ સુધી લેવાની હોય છે અને એ પછી બીજા મહિને રિપીટ કરવાની હોય છે. અને એ બહુ જ સારી વાત છે મિથુનભાઈ કે ગવર્મેન્ટે એને લગભગ બધા જ આયુષના જે દવાખાનાઓ છે એની અંદર એને અવેલેબલ કરાવી છે. એ સિવાય અમારી જેમ જેટલા પણ પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ છે એ લોકો પણ પોતાના ક્લિનિક પર લગભગ 2 મહિનાથી પણ પહેલાના ગાળાથી, જેવી રીતે આયુર્વેદમાં પણ ઉકાળાઓ બધે જ અપાય છે, એમ અમારી આ દવા એ અમે લોકોએ ખૂબ બધા લોકોને આપી છે. આ દવા શરીરમાં જાય એટલે કોરોના ન થાય આવું નથી, વાત નંબર 1. બીજી વાત, જ્યારે પણ વાત આયુષને લગતી આવે એટલે મનમાં એવું ન વિચારવું કે આ કંઈક જે એલોપેથી અથવા મોડર્ન મેડિસિન કે ગવર્મેન્ટ જે WHO ની જે ગાઈડલાઇન્સ છે એના કરતાં કશું કા અલગ થઈ રહ્યું છે. આ એકબીજાનું કોમ્પ્લિમેન્ટરી છે, કશું જ કમ્પ્લીટ નથી, કશું જ પૂરું નથી. WHO ની ગાઈડલાઇન્સની સેલ્ફ ડિસ્ટન્સિંગનો જે પાર્ટ છે કે હાઇજેનિસિટી મેન્ટેન કરવાનો પાર્ટ છે, હેન્ડ વોશ કરવાનો જે પાર્ટ છે, ક્વોરન્ટાઇન રહેવાની જે જરૂરિયાત છે, આ બધું તો એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રાખવાનું છે. જો ફ્લૂ જેવા લક્ષણો જણાય તો તરત નજીકના હોસ્પિટલ્સનો સંપર્ક કરવો, આ પણ બિલકુલ જરૂરી છે. જી પાર્થ, આપણે આના વિશે ડોક્ટર આપણે જાણીશું, વધારે જાણીશું, કારણ કે હોમિયોપેથીમાં ઘણી બધી દવાઓ એવી છે કે જે કોરોના સામે આપણે તેની સામે લડી શકીએ છીએ અને મહત્વની વાત છે કે એવી દવા લેવાથી કોરોનામાં કઈ રીતે અસર થાય તે તમામ વાતો જાણીશું. એક બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે કોરોનાથી એટલા બધા ડરી ગયા છીએ કે કોરોના સામે આપણી જે લડત છે, મનની શક્તિ છે, તે મનની શક્તિ આપણે ગુમાવી બેઠા છીએ અને એટલા માટે જ આજે આપણે જે ત્રિશક્તિની વાત કરી તેમાં સૌપ્રથમ આપણે આયુર્વેદની વાત કરી. હવે બ્રેક પહેલા આપણે વાત કરી રહ્યા હતા હોમિયોપેથીની વાત આપણે આગળ વધારીશું અને એના પછી એક એવી શક્તિની વાત કરીશું જેની કદાચ તમને ખબર નહીં હોય અને એટલા માટે જ આપણે તેની વાત કરવાની છે. પણ સૌપ્રથમ વાત કરીએ હોમિયોપેથીની. ડોક્ટર પાર્થ, આપણે આગળ વાત કરી રહ્યા હતા હોમિયોપેથીની. કઈ રીતે હોમિયોપેથીની જે અલગ અલગ દવાઓ છે તે કોરોના સામે કઈ રીતે આપણે લડત આપવા માટે સક્ષમ છે? જી, તો જે પ્રમાણે આપણી બ્રેક પહેલા વાત થઈ એ પ્રમાણે જ ડોક્ટર કેદારે જેમ કહ્યું કે એક્વાયર્ડ ઇમ્યુનિટી એટલે કે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા કોરોના સ્પેસિફિક જો વધારવી હોય તો એ માટે જે દવા જે પ્રમાણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ છે પ્રમાણે આર્સેનિકમ આલ્બમ 30 પાવરમાં
એ બહુ અગત્યની દવા છે. અને મને કહેતા બહુ આનંદ થાય છે કે અમારા જે હોમિયોપેથી મિત્રો, પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ તો ખરા જ, પણ આખા ગુજરાતમાં જેટલા પણ હોમિયોપેથિક તબીબ મિત્રો જે અલગ અલગ પીએચસી, સીએચસી કે આયુષના દવાખાનાઓમાં કામ કરી રહ્યા છે, એ બધા પણ સતત આ પ્રિવેન્ટિવ દવાના ડોઝીસ બધાને પહોંચાડી રહ્યા છે. સો આ એક બહુ જ અગત્યની વાત છે. અને ગઈકાલે ડૉક્ટર જયંતિ રવિજીએ એક પ્રેસ કોન્ફરન્સમાં બહુ અગત્યની વાત કરેલી, કે જેટલા લોકો ક્વોરન્ટાઇનમાં છે એ લોકોમાં પણ ફર્ધર કોરોના ડેવલપ ન થાય, તો એમાં પણ 1000થી પણ વધારે લોકો એવા છે કે જે લોકો માત્ર હોમિયોપેથિક દવા અત્યારે સાથે લઈ રહ્યા છે, જેથી એ લોકો કોરોનાથી જાતને પ્રિવેન્ટ કરી શકે. તો આ એક ભાગ છે. બીજો જે અગત્યનો જે સંદર્ભ આપણે અત્યારે સતત સાંભળીએ છીએ, જે કોમોર્બિડિટી, કે કોરોના ત્યારે આપણા માટે વધારે જીવલેણ સાબિત થાય છે જ્યારે આપણે આપણો પોતાનો ઓલરેડી કોઈ એક રોગ આપણે કેરી કરતા હોઈએ. તો આ જે કોમોર્બિડ કન્ડિશન છે એના માટે પણ જો હોમિયોપેથીનો ઉલ્લેખ અથવા હોમિયોપેથીનો ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો બહુ જ સારી રીતે આપણે કોરોનાની સામે હોમિયોપેથીના ઉપયોગથી સાથે સાથે આયુર્વેદના પણ ઉપયોગથી, એટલે આખી એક કોમ્પ્રિહેન્સિવ વાત છે, એનાથી આપણે જરૂર બહુ સારી રીતે બચી શકીએ. મારે એ પૂછવું છે કે ઇમ્યુનિટીની જે દવા છે હોમિયોપેથીમાં, ઇમ્યુનિટી વધારવા માટેની, તો ઇમ્યુનિટી વધારવા માટેની દવા લઈએ આપણે તો આપણને શરદી, ઉધરસ કે તાવ એ ન આવે એવું શક્ય છે ખરું? જી ચોક્કસ. કારણ કે ઇમ્યુનિટી વધારવાની જે એક્વાયર્ડ ઇમ્યુનિટી, એટલે કે કોરોના પ્રકારની ઇમ્યુનિટી વધારવાની દવા છે, એટલે એનો અર્થ એ જ થયો કે આપણને જે ફ્લૂ લાઇક સિમ્ટમ જે કોરોના આપે છે, જેમાં તાવ આવવો કે શરદી જેવું થવું કે ડાયરિયા થવા કે ખાંસી આવવી કે આવા કોઈ પણ જે લક્ષણો, કોરોનાના જે મૂળ લક્ષણો છે, એ લક્ષણો આપણી અંદર પેદા થવાની શક્યતાઓ બહુ લેવલ પર ઘટાડી દે. કારણ કે એ જ પ્રકારના લક્ષણોને ધ્યાનમાં લઈને આ ઇમ્યુનિટી માટેની દવા એ કોરોના માટેની બનાવવામાં આવી છે. બિલકુલ. આપણે ત્રિશક્તિમાં 2 શક્તિઓની તો વાત કરી દીધી કે જે રીતે ડોક્ટર કેદારે જે વાત કરી હતી કે આયુર્વેદ માટેની, અને ડોક્ટર પાર્થે વાત કરી હોમિયોપેથીની. આ બંનેની વાત થઈ અને હવે જે આપણે વાત કરવાની છે, જે બંને પાસેથી આપણે જાણીશું, કારણ કે બંને એમાં એક્સપર્ટ છે, મ્યુઝિકની વાત. મ્યુઝિક એક એવી થેરાપી છે કે જે દરેક રોગોમાં તેનાથી સારવાર થાય છે. તો શું કોરોનામાં પણ મ્યુઝિકથી સારવાર થાય ખરી? ડોક્ટર કેદાર, આપ શું કહેશો કે કઈ રીતે કોરોના સામે મ્યુઝિકની જે થેરાપી છે તે કારગત નીવડી શકે? ચોક્કસ મિથુનભાઈ, મ્યુઝિક થેરાપી રિલેટિવલી નવો સબ્જેક્ટ છે અને અહીંયા એક નાનકડી એવી હું ઇન્ટ્રોડક્શન આપવા માંગીશ કે મ્યુઝિક થેરાપી એક્ઝેક્ટલી શું છે. મ્યુઝિક થેરાપી, સંગીત દ્વારા ચિકિત્સા, રાઈટ? આપણે લોકો આપણા જીવનમાં વારંવાર આ વસ્તુનો જાણે અજાણીએ ઉપયોગ કરી જ રહ્યા છીએ, બટ આપણે એટલા બધા એનાથી એટલા બધા અવેર નથી, રાઈટ? દાખલા તરીકે આપણે સાંજ પડે થાક્યા છીએ ખૂબ અને ઓફિસનું કામ પતાવીને ઘરે આવ્યા છીએ અને પછી સરસ મજાની જગજીતસિંહજીની ગઝલો મૂકીએ કે પછી એક સરસ મજાનું બાંસુરી વાદન મૂકીએ પંડિત હરિપ્રસાદ ચોરસિયાજીનું, અને વી ફીલ એટ ઇઝ. આપણે આમ એવું લાગે કે ભાઈ વાહ, મજા આવી ગઈ, સરસ, આપણે શાંતિથી એવું લાગે કે આખા દિવસનો થાક ઉતરી ગયો, રાઈટ? ઘણા લોકો એવા કન્સર્ટ્સમાં જાય, શોઝમાં જાય, તો ત્યારે હવે આ એક ફીલની વાત છે, રાઈટ? આ મ્યુઝિક જે છે એ દરેક વ્યક્તિ એને ફીલ કરી શકે. તો મ્યુઝિક થેરાપીની જ્યારે વાત આવે છે ને, ત્યારે સૌથી પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે મ્યુઝિક ઇઝ એન આર્ટ, રાઈટ? મ્યુઝિક એક આર્ટ છે, જેવી રીતે પેઇન્ટિંગ છે કે જેવી રીતે રાઇટિંગ છે કે કંઈ પણ. હવે આર્ટ જે છે ને એનું આપણા માઇન્ડ સાથે ડાયરેક્ટ રિલેશન છે. એટલે કોઈ પણ પ્રકારની આર્ટ જે છે એ આપણા માઇન્ડ અને આપણી ઇન્દ્રિયો એને પ્રસાદન કરવા માટે થઈને એની સાથે એને સ્ટિમ્યુલેટ કરવા માટે જાણીતું છે. તો હવે જ્યારે આપણે અમુક પ્રકારનું સંગીત સાંભળીએ ત્યારે એ આપણા મનમાં અમુક પ્રકારની અસર નિપજાવે, અને તેને કારણે બિકોઝ કે આપણું મન એ જે તે પ્રકારના સંગીત સાથે એ પ્રકારનું વર્તન કરે છે કે જેનું ડાયરેક્ટ રિલેશન આપણા બોડી સાથે છે. આપણું માઇન્ડ અને બોડી બંને સ્વાભાવિક છે કે બંને કનેક્ટેડ છે. માઇન્ડ એન્ડ બોડી ઇઝ લાઈક એક સિક્કાની બે બાજુઓ જ છે. હું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું, બહુ જાણીતું એક્ઝામ્પલ, કે તમને ખૂબ સરસ મજાનું ભાવતું થાળ તમારી સામે મૂક્યો છે, તમને એમ થાય કે ભાઈ મારે આજે જાત જાતની 56 ભોગ તમારી સામે પીરસાઈ ગયેલા છે, તમને ભૂખ પણ કડકડીને લાગી છે અને તમે જમવા માટે બેઠા છો, અને ત્યાં જ કોઈનો ફોન આવે છે અને તમને અણગમતા સમાચાર સાંભળવા મળે છે, કોઈ શોકિંગ ન્યૂઝ મળે છે. એ જ તમે છો
એ જ સમય છે, એ જ સામે પડેલો થાળ છે, પણ તમારી ભૂખ અચાનક ગાયબ થઈ જાય છે. રાઈટ? ક્યારેક ને ક્યારેક આ વસ્તુ લોકોએ ઓબ્ઝર્વ કરી હશે. હવે ભૂખ તો ફિઝિકલ છે. ભૂખ તો એ છે કે જ્યારે તમારું પેટ ખાલી છે અને તમારે એને ભરવાનું છે. એને આ જે તે સમાચાર સાથે શું રિલેશન છે? સિમ્પલ, કારણ કે તમારા મનમાં એનો એક આઘાત કે એક શોક જનરેટ થયો, જેને કારણે તમારા મનમાંથી એવા અમુક પ્રકારના ન્યુરોટ્રાન્સમીટર્સ કે અમુક પ્રકારના હોર્મોન્સનો સ્ત્રાવ થયો, જેણે તમારા બોડી ઉપર આ પ્રકારની ઇફેક્ટ ઊભી કરી અને તેને કારણે તમારી ભૂખ મરી ગઈ. રાઈટ? સો આ એક નેગેટિવ પાર્ટ આપણે જોયું. એવી જ રીતે પોઝિટિવ પાર્ટ કે ઘણા બધા પેઇનવાળા કન્ડિશન્સ હોય. પાર્થ કદાચ વધારે સારી રીતે આમાં એ બી કહેશે, અમે લોકો ઘણા બધા એ પ્રકારના ક્લિનિક સાથે પણ એસોસિએટેડ છીએ. તો પેઇન જ્યારે તમને ફીલ થતું હોય ત્યારે અમુક પ્રકારનું મ્યુઝિક સાંભળો તમે અને તમને એવું લાગે કે જાણે આ સંગીત ચાલતું હતું ને એ દરમિયાન મને પેઇન વયું ગયું. એવું ઘણા બધા લોકોએ આ વસ્તુ ફીલ કરી હશે. સો મ્યુઝિક જે છે સૌથી પહેલા માઇન્ડ પર અને માઇન્ડ થ્રુ એ તમારા બોડી ઉપર ઇફેક્ટ કરે છે. સો કોરોનાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે અત્યારે આપણે લોકો લોકડાઉનમાં છીએ. રાઈટ? આપણે બધા લોકો ઘરે બેઠા છીએ. સ્વાભાવિક છે કે આપણે હોપફુલ જ છીએ કે આ એક ફેઝ છે. જેવી રીતે સ્વાઇન ફ્લૂનો પણ એક ફેઝ આવેલો, કે જેવી રીતે ઇબોલાનો એક ફેઝ આવેલો, એવી રીતે આ એક ફેઝ છે. આ પણ વયો જશે, પણ એટ ધીસ પર્ટિક્યુલર મોમેન્ટ અત્યારે તો આપણે લોકડાઉનમાં છીએ અને એટલીસ્ટ હજુ નજીકના ભવિષ્યની આપણને ખાતરી નથી કે આ ક્યારે ટોટલી ઇરિડિકેટ થશે. રાઈટ? તો એવા ટાઈમે લોકડાઉનને કારણે સ્વાભાવિક છે કે આપણને એકલાપણું લાગતું હોય, થોડું ઘણું આપણા બિઝનેસીસમાં કે જે લોકો ફ્રીલેન્સર્સ હોય છે એ લોકોને બી થોડી સફર કરવાની સંભાવના છે. તો આ બધી વસ્તુઓને કારણે થોડું ઇમોશનલ ડિસ્ટર્બન્સ રહેવાના ચાન્સીસ છે. હવે આને કારણે તમારા માઇન્ડ ઉપર આની નેગેટિવ ઇફેક્ટ ઊભી થાય. રાઈટ? કે આપણને ક્યારેક ડિપ્રેશન જેવું લાગે, ક્યારેક એકલવાયું લાગે, ચીડિયાપણું લાગે, ઊંઘ ન આવે, એવું બધું લાગે. આ બધા કેસીસમાં મ્યુઝિક થેરાપી ખૂબ સારી રીતે હેલ્પ કરી શકે, કારણ કે અમુક પ્રકારનું તમે એ રીતે મ્યુઝિક સાંભળો તેનાથી તમારા માઇન્ડ ઉપર એની પોઝિટિવ અસર થાય, જેને કારણે યુ વિલ ફીલ ગુડ. ડોક્ટર, એક મ્યુઝિકની વાત કરી તો એક એવું થાય કે કોઈ પણ એક મ્યુઝિક હોય એ 3 થી 4 વ્યક્તિને એમાંથી 2 ને ગમે, 3 ને ના ગમે એવું પણ થાય. કારણ કે ધારો કે ક્લાસિકલ મ્યુઝિક હોય તો એ બધાને ન પણ ગમે, કોઈને હિપહોપ ગમે, કોઈને અલગ પ્રકારનું ગમે. તો આનામાં સારવાર કેવી રીતે થઈ શકે? એક વાત તો મિથુન એ કહીશ કે તમે દવાના સ્વાદની ચોઈસ ન કરી શકો. અમારી હોમિયોપેથિક દવા બધાને ભાવતી હોય છે, એ વાત અલગ છે, પણ બાકી સરવાળે દવા તો દવા છે. એટલે દવાનું કામ જ એ કે એણે શરીરની અંદર જોઈતી અસર નિપજાવવાની છે. એટલે એવું બને ક્યારેક કે આપણો જે ગમો હોય, જે ગમાવાળું મ્યુઝિક છે એ આપણને એક ઈઝ અથવા રિલેક્સેશન આપી શકે, પણ એ થેરેપી જ તરીકે કામ કરી શકે એવું જરૂરી નથી. તમે હિપહોપ સાંભળી અને રાત્રે જો તમે ઊંઘવાનો પ્રયત્ન કરો તો એ પોસિબલ નથી. એના માટે તમારે રાગ માલકંશ જ સાંભળવો પડે. એટલે ધ આઈડિયા ઇઝ કે મ્યુઝિક થેરેપી એ ક્યાંક ને ક્યાંક એ જ પ્રકારની ચિકિત્સા પદ્ધતિ છે કે જેમાં થેરેપિસ્ટ એ તમને કહે કે તમારા મન કે શરીર પર આ પ્રકારની અસર નિપજાવવા માટે આની જરૂરિયાત છે. બહુ જ એક નાનકડા સંદર્ભમાં હું આપને જાણ કરું મિથુન, અને સાથે સાથે દર્શકોને પણ, કે બહુ જ સાદી ભાષામાં આપને ખબર હશે કે આપણા શરીરમાં મેજર 4 કે 5 પ્રકારના હેપી હોર્મોન્સ જેને કહે છે, ન્યુરોટ્રાન્સમીટર્સ કહે છે, જેમાં ડોપામાઇન આવ્યું, સેરેટોનિન આવ્યું, ઓક્સિટોસિન આવ્યું, કે નોરએપિનેફ્રિન આવ્યું, એન્ડોર્ફિન. ડોક્ટર કેદારે જે વાત કરી, પેઇન વખતે પેઇન રિલીફ માટે જે સિક્રેટ થાય દેઝ આર ધી એન્ડોર્ફિન્સ. અને જે સ્ટ્રેસ વખતે સિક્રેટ થાય છે જેને આપણે બેડ હોર્મોન્સ કહીએ છીએ, દેટ ઇઝ કોર્ટિઝોલ, જે બહુ કોમનલી સિક્રેટ થતું હોય છે, જેને આપણે સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખીએ છીએ. તો સંગીત એ વારંવાર અનેક વૈશ્વિક પ્રયોગોમાં એવું જાણવામાં આવ્યું છે કે કોર્ટિઝોલનું પ્રમાણ શરીરમાંથી ઘટાડે છે, કોર્ટિઝોલનું સિક્રીશન, સ્ટ્રેસ હોર્મોનનું સિક્રીશન ઓછું કરે છે, અને ડોપામાઇન, ઓક્સિટોસિન, એન્ડોર્ફિન અને નોરએપિનેફ્રિન, એપિનેફ્રિનના સિક્રીશન્સને ઇન્ક્રીઝ કરે છે, અને પરિણામે સરવાળે આપણો જે મૂડ છે એ બેલેન્સ થાય છે. સો કમિંગ બેક ટુ ધ કોન્ટેક્સ્ટ ઓફ કોરોના, એઝ ડોક્ટર કેદાર વેરી રાઇટલી ટોલ્ડ કે આપણે કોરોના સિવિયરિટીને 3 ભાગમાં વિભાજિત કરી દઈએ. પહેલો જે ભાગ છે એ બેઝિક સાયકોલોજીકલ ઇમોશનલ ડિસ્ટર્બન્સનો છે કે આપણને રોજ ઘરમાં ને ઘરમાં રહેવાનું, થોડો કંટાળો આવે, થોડું ચીડિયાપણું આવી જાય, ઘરકામ જાતે કરવાના કારણે થોડો થાક વધારે લાગે, અને ભવિષ્યમાં મારી નોકરીનું શું થશે પ્રકારની થોડી ચિંતા થયા કરે. આ બેઝિક પાર્ટ છે.
જે કદાચ તમે સારા ગમતા બે ગીતો સાંભળો છો એનાથી પણ જતો રહે છે. હવે જે બીજો ફેઝ છે જેની અંદર દિવસમાં વારંવાર મૂડ સ્વિંગ્સ આવવા, જીરિયાટ્રિક જે 60+ લોકો છે એ લોકોની અંદર એક ભયનો માહોલ, કારણ કે દર ત્રીજા વખતે દર દિવસમાં ત્રીજા ન્યૂઝ એન્કર એવું વાક્ય બોલે કે ફરી વખત કહીએ છીએ, દર ત્રીજી પ્રેસ કોન્ફરન્સમાં વ્યક્તિ એવું વાક્ય બોલે, સંભાળજો તમારી મોટી ઉંમર છે, તમને ડાયાબિટીસ છે તો તમને કોરોના થવાની શક્યતા વધારે. સો ઇટ ક્રિએટ્સ અ સેન્સ ઓફ પેનિક, it creates a sense of anxiety, it creates a sense of fear, and together these kind of things એ ક્યાંક ને ક્યાંક જાણે અજાણે આપણી અંદર જે ભાવ ક્રિએટ કરે એને કારણે એક પ્રકારનું ડિપ્રેશન, મૂડ સ્વિંગ, પેનિક ડિસઓર્ડર, એન્ઝાયટી આ પ્રકારના પ્રશ્નો આવે. હવે આ જગ્યાએ જ્યારે આપણે યોગ્ય રીતે ઘણા બધા સુંદર મજાના આપણા રાગ છે, રાગ યમન, રાગ માલકંશ વગેરે યોગ્ય રાગનો યોગ્ય રીતે ઉપયોગ કરી અને આપણે એમને બચાવી શકીએ. તો જે અલગ અલગ તમે રાગની વાત કરી એનાથી આપણી મનની શક્તિ મજબૂત થઈ શકે, ઇમ્યુનિટી વધી શકે. જી, એટલે આમાં આનંદ એ જ વાતનો છે કે મન અને શરીર, એઝ ડોક્ટર કેદાર રાઈટ નાઉ હી ટોલ્ડ કે મન અને શરીર એ એક સિક્કાની બે બાજુ છે. એટલે મન અને શરીર બંનેની શક્તિ વધવાના કારણે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા વધે જ. ઇન અ વે ટુ સમરાઇઝ હું એવું પણ કહેવા માંગીશ કે માટે જ ઇમ્યુનિટી એ માત્ર કોઈ દવા આધારિત વાત છે જ નહીં, એ એક ઇન્ટિગ્રેટેડ કોમ્પ્રિહેન્સિવ ફિનોમિના છે જેનો દવા એક પાર્ટ છે. લાઇફસ્ટાઇલથી માંડીને, ધ્યાનથી માંડીને, યોગ્ય યોગથી લઈને, યોગ્ય સંગીત સાંભળવાથી લઈને, ડાયટ, લાઇફસ્ટાઇલ અને આયુર્વેદ અને હોમિયોપેથીનો ઉપયોગ, આ બધું જ એટલે યોગ્ય રોગ પ્રતિકારકતા. ડોક્ટર કેદાર, એક વાત કરીએ તો મને એવું લાગે ત્યાં સુધી જે મ્યુઝિક છે એ આપણી કલ્પના શક્તિને આધારે રહેલું છે. એટલે આપણે જેટલી આપણી કલ્પના શક્તિ વધારે પાવરફુલ હોય, જેટલી આપણી બહોળી હોય તેટલું આપણે મ્યુઝિકને વધારે માણી શકીએ. હવે ધારો કે એક જ કોઈક મ્યુઝિક હોય, જે કોઈ મંત્ર હોય અથવા તો આપણે કહીએ કે કોઈ પર્વતોનું કોઈ મ્યુઝિક હોય, તો એને ધારો કે આપણે 2 કે 5 મિનિટ આંખો બંધ કરીને એને માણીએ તો 5 વ્યક્તિમાં અલગ અલગ એને દ્રશ્યો દેખાશે. તો આપણે એક જ જે મ્યુઝિક છે તેનાથી 5 લોકોને અલગ અલગ એની થેરાપી કઈ રીતે આપી શકીએ, આની સારવાર કઈ રીતે આપી શકીએ? બહુ જ સરસ ક્વેશ્ચન કર્યો છે તમે મિથુનભાઈ. અગેન એક એ જ પોઈન્ટ ઉપર હું આવીશ કે મ્યુઝિક ઇઝ એન આર્ટ, રાઈટ. હવે એના બે પાસાઓ છે. એક જે છે એ કલેક્ટિવ અને બીજું સબ્જેક્ટિવ, રાઈટ. કલેક્ટિવ પાર્ટ ઉપર હું પછી આવું છું. પહેલાં હું સબ્જેક્ટિવ પાર્ટ કે જે તમે પર્ટિક્યુલરલી એ વસ્તુ અને અત્યારે ટાંકી છે તો એ વિશે હું ખાસ કે મ્યુઝિક એ ઇન અ વે સબ્જેક્ટિવ છે. દાખલા તરીકે મને જે ગીત ગમે છે એ જરૂરી નથી કે તમને ગમે, રાઈટ. પણ જેવી રીતે પાર્થે વાત કરી છે એવી રીતે આનો એક પ્રોપર મોડાલિટી હોય, આના એક પ્રોપર ડાયગ્નોસ્ટિક પેરામીટર્સ હોય જેને કારણે એ વ્યક્તિની પ્રકૃતિ શું છે, એ વ્યક્તિમાં કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે એને આઈડેન્ટિફાય કરીને આપણે મ્યુઝિક આપતા હોઈએ છીએ. નાઉ ઇટ ઇઝ નોટ નેસેસરી, લુક, એ મ્યુઝિકને કારણે એ વ્યક્તિને ગમે કે એને આનંદ આવે તો એ ચેરી ઓન અ કેક છે, એ સારું છે, રાઈટ, કે ભાઈ એને એન્જોય કરે છે એ મ્યુઝિક. બટ ઘણી વખત એવું બી બને કે એ વ્યક્તિ, અમારે બી એવા ઘણા બધા પેશન્ટ્સ આવે છે કે જે લોકોને અમે જનરલી ક્લાસિકલ મ્યુઝિક, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ફોકસ કરીએ છીએ, તેવા ઘણા બધા પેશન્ટ્સ આવે છે કે જે લોકોને ઇનિશિયલી ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એ મ્યુઝિક સાંભળતા સાંભળતા કંટાળો આવવા મળે, સામેથી ફોન બી કરે કે સાહેબ નથી મજા આવતી હો, કંઈક મનમાં બીજું મજા આવ્યું, કંઈક મ્યુઝિક આપો ને. એટલે અમે કંઈક ભાઈ તમે શાંતિથી આને સાંભળે રાખો, ધીમે 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 કરતા તમે એક્વિન્ટેડ થતા જશો, રાઈટ. હવે તમે જે સબ્જેક્ટિવ પાર્ટની વાત કરી છે ને એ છે કે મ્યુઝિક જે છે ને એ તમારા માઇન્ડને એવી રીતે ઇફેક્ટ કરે છે કે જેને કારણે તમે કોઈ એક સ્થળ સમય પર પહોંચી જાઓ. આપણી સાથે એક દર્શક મિત્ર પણ જોડાઈ ગયા છે, હિતેશભાઈ ધ્રોલથી જોડાયા. હિતેશભાઈ, પૂછો આપનો પ્રશ્ન. હાજી, આપણો આ હોમિયોપેથિક દવા કોરોનામાં કી દવા છે? હા, જાણી. હા હિતેશભાઈ, પહેલા તો વાત એ કે આપ જે વિસ્તારમાં હો ત્યાં ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું અને લોકડાઉનમાં જે કંઈ આપના વિસ્તારના નિયમો હોય એને પાળવાનું ચૂકતા નહીં. આ પહેલો મેસેજ હું ચોક્કસ આપીશ. હોમિયોપેથીની અંદર જે પ્રમાણે પહેલા જ વાત એ પ્રમાણે આર્સેનિકમ આલ્બમ આ નામની દવા 30 પાવરમાં એ વ્યક્તિ લઈ શકે અને એ યોગ્ય ડોઝમાં આપને જો જોઈતી હોય તો આપનો જે કોઈ વિસ્તાર હશે, જે પ્રમાણે આપણા કમિશનર શ્રી વારંવાર ઉલ્લેખ કરતા હોય છે એ પ્રમાણે જો 104 નંબરની હેલ્પલાઇન પર
આપ જો ફોન કરશો તો આપને કે આપના વિસ્તારને એ દવા યોગ્ય રીતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત એ પહોંચતી જરૂર કરશે જ. બિલકુલ. ડોક્ટર કેદાર, આપણે જે વાત કરી રહ્યા હતા કે અલગ અલગ લોકોમાં અલગ અલગ કઈ રીતે થેરાપી થઈ શકે છે. યસ તો એ સબ્જેક્ટિવ વસ્તુ છે ટૂંકમાં. એટલે કોઈ એક વ્યક્તિને અનુભવ અલગ હોય, બીજી વ્યક્તિને અનુભવ એના અલગ હોય. તો એના માટે જે 1 to 1 વાળી જે વાત છે, સબ્જેક્ટિવ વાળી વાત, એમાં પેશન્ટની પૂરેપૂરી હિસ્ટ્રી, એનું સાયકોલોજીકલ આસ્પેક્ટ, એ બહુ બધી વસ્તુઓ અમે લોકો અસેસ કરતા હોઈએ છીએ. એના પછી અમે લોકો એક તારણ ઉપર આવતા હોઈએ છીએ કે આ વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે એમને કયું મ્યુઝિક વધારે ને વધારે સુટેબલ છે, રાઈટ. તો આ એક સબ્જેક્ટિવ પાર્ટ છે જેમાં દરેક વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે અમે લોકો અસેસ કરીએ છીએ. હવે બીજો પાર્ટ જે છે ને એ એક કલેક્ટિવ પાર્ટ છે, જે જનરલાઇઝડ પાર્ટ છે. અને એ બહુ સિમ્પલ એક્ઝામ્પલમાં તમને મેં અગાઉ બી કીધું કે જગજીત સિંહની ગઝલો, એનો એક મૂડ, એની એક અસર, અને એની જ સામે હાર્ડ રોક કે ડેથ મેટલ કે ટ્રાન્સ પ્રકારનું જે મ્યુઝિક છે તેની અસરો, આ બંનેમાં લિટરલ કોન્ટ્રાસ્ટ છે, રાઈટ. પેલું જે છે એ ડિસ્કોથેકમાં અને મોટા મોટા કન્સર્ટ્સમાં પરફોર્મ થાય છે બધા આર્ટિસ્ટ દ્વારા, એનો બી પોતાનો મૂડ છે, નથિંગ ટુ ક્રિટિસાઇઝ. અને એની સામે આનો પણ એક મૂડ છે. હવે આ જે કોન્ટ્રાસ્ટ છે ને એ દરેક વ્યક્તિ અનુભવી શકે છે, રાઈટ. જગજીત સિંહનો સુધિંગ પાર્ટ, કે ફોર ધેટ એક્ઝામ્પલ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક જે વિલંબિત લયમાં ચાલતું હોય છે, જે થોડું સ્લો કામ ડાઉન પ્રોસેસમાં ચાલતું હોય છે, એનો એક સુધિંગ પાર્ટ, અને તેની જ સામે ટ્રાન્સ મ્યુઝિક કે EDM પ્રકારનું મ્યુઝિક કે પછી રોક બેન્ડ મ્યુઝિક જે છે કે જેનો એક પ્રકારનો એગ્રેસિવ કે પમ્પિંગ પાર્ટ, એ દરેક વ્યક્તિ અનુભવી શકે છે. તો આ એક જનરલાઇઝડ ઇફેક્ટ છે. એવી જ રીતે અમુક પ્રકારના રાગો એ અમુક પ્રકારના વાદ્યોમાં, અમુક પ્રકારના લયમાં જ્યારે તમે સાંભળો ત્યારે એની એક જનરલાઇઝડ ઇફેક્ટ ઊભી થાય છે. બિલકુલ. તો આપણે આગળ એ જાણીશું કે એવા કયા કયા રાગ છે કે જે સાંભળવાથી આપણને દર્દ ઓછું થાય, અથવા તો કોરોનામાં કયો રાગ આપણે સાંભળવો જોઈએ શાસ્ત્રીય સંગીતમાંથી. અને ખાસ કરીને આપણે ડોક્ટર કેદાર પાસેથી એ પણ જાણીશું કે તેઓ મ્યુઝિક કમ્પોઝર છે, તો એવા કઈ રીતે તેઓ મ્યુઝિકને કમ્પોઝ કરે છે કે બધા લોકોને ગમે. એક જ એવું મ્યુઝિક કે જે બધા લોકોને ગમી શકે એવું કયા પ્રકારનું મ્યુઝિક કમ્પોઝ એ કરે છે, આના વિશે આગળ આપણે ઘણી ચર્ચા કરવાની છે. હાલમાં સમય થયો છે બ્રેક. આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ મ્યુઝિક થેરાપીની. મ્યુઝિક થેરાપી કઈ રીતે રોગો સામે આપણને લડવા માટે સક્ષમ બનાવે છે. આપણે વાત કરી રહ્યા હતા ડોક્ટર કેદાર સાથે. ડોક્ટર કેદાર, આપણે જે આગળ વાત કરી રહ્યા હતા કે કઈ રીતે આપણી કલ્પના શક્તિ પ્રમાણે જે મ્યુઝિક છે એ આપણને વધુ મહત્વનું સાબિત થાય છે. આપે પણ આગળ ઘણી બધી વાત કરી. એક પ્રશ્ન આપણા માટે લઈ લે, કારણ કે આપ મ્યુઝિક કમ્પોઝર છો, તો એવું કઈ રીતે મ્યુઝિક કમ્પોઝ કરો કે, કારણ કે આપણે જે આગળ વાત કરી કે શાસ્ત્રીય સંગીત કાં તો હિપહોપ અથવા તો ઘણા બધા એના પ્રકારો છે, તો આપ કઈ રીતે મ્યુઝિક એવું કમ્પોઝ કરો છો ફિલ્મો માટે કે તે બધાને ગમે? બહુ અઘરો પ્રશ્ન છે મિથુનભાઈ. બધાને ગમે કે નહીં એ તો આઈ એમ નોટ શ્યોર, પણ માસ પોપ્યુલર અથવા તો લોકોને ગમે, યસ. તો એમાં છે ને એક બહુ સરસ કોટ મેં ક્યાંક વાંચેલું જે આને બહુ સુસંગત છે કે યુ કેન ક્લાઇમ્બ ધી એવરેસ્ટ બટ યુ કેન નોટ સ્ટે એટ ધી એવરેસ્ટ, રાઈટ. તમે એવરેસ્ટનું ચઢાણ કરી શકો પણ તમે ત્યાં રહી ન શકો. એ વસ્તુને તમે મ્યુઝિક સાથે કેવી રીતે જોડી શકો છો? એના લય સાથે, એના ટેમ્પો સાથે તમે જોડી શકો છો. હવે આ મારો પર્સનલ ઓપિનિયન છે, આઈ માઇટ બી રોંગ ઓલ્સો, પણ મને પર્સનલી એવું લાગી રહ્યું છે કે આપણા હૃદયના ધબકારાની જે બીટ છે દેટ ઇઝ અરાઉન્ડ 72 ની આસપાસની, એટલે 70 થી 75 BPM ની આસપાસનું આપણે પકડીને ચાલીએ, બ્રોડલી 70 થી 80 બીટ્સ પર મિનિટ પકડીને ચાલીએ, તો એટલી બીટ્સ પર મિનિટની આસપાસનું જે સંગીત તમે કમ્પોઝ કરો ને, તો એ તમને એક અલગ ફીલ જનરેટ કરે છે. હવે હું શબ્દોમાં નથી કહી શકતો કે શું ફીલ છે. એમાં ડેફિનેટલી અમુક કયા પ્રકારના તમે નોટ્સ યુઝ કરો છો, કયા પ્રકારના રાગો યુઝ કરો છો, એમાં કયા પ્રકારનું તમે ઇન્સ્ટ્રુમેન્ટેશન યુઝ કરો છો, એ બધી વસ્તુઓ અગેન મેટર કરે છે. પણ જે એનો મૂળ લય છે ને, એ લય જો તમે 70 થી 80 BPM ની આસપાસ રાખો અને કમ્પોઝ કરો ને, તો એક બહુ સુધિંગ ઇફેક્ટ જનરેટ કરે છે કે જે તમને એમ થાય કે આને સાંભળ્યા જ કરીએ, બહુ મજા પડે છે, બહુ સરસ લાગે છે, એવું તમને કદાચ લાગે. બીજું એક પોઈન્ટ એ બી છે કે તમે જ્યારે મ્યુઝિકના ઇમોશન્સની જે તમે વાત કરો છો ને, એકમાં જનરલાઇઝડ ફિનોમેના એક એવો છે કે જ્યારે આપણે સારેગમ પધનિસાની વાત કરતા હોઈએ તો એમાં જ્યારે તમે ગ શુદ્ધ લો છો, ગ કોમળ અને શુદ્ધ એમ બે પ્રકારના હોય, જેમાં તમે શુદ્ધ ગ લઈને તમે મ્યુઝિક કમ્પોઝ કરો છો ને ત્યારે એ થોડું હેપીયર મૂડમાં જાય છે.
સિમિલરલી જ્યારે તમે થોડું પેથોસ કે થોડું સેડ પ્રકારનું મ્યુઝિક જો કમ્પોઝ કરવા માંગતા હો તો તમે જો ગ કોમળ વાળું મ્યુઝિક કમ્પોઝ કરો જેમાં ગ કોમળ આવતો હોય તો એ વધારે સારી રીતે એને ન્યાય આપી શકે. અગેન આ કોઈ શ્યોર શોર્ટ નિયમ કે એવું કંઈ નથી. છતાં જેમ કે રાગ શિવરંજની એક્ઝેક્ટલી, હા. તો એ ભીમપલાસી છે ફોર એક્ઝામ્પલ. બહુ તમને ભીમપલાસી કે કાફી રાગ તમે સાંભળો તો તમને એ બી જો વિલંબિત લયમાં તમે સાંભળો સરસ તો તમને એકદમ કરુણતા, એક પ્રકારની આર્દ્રતા એમાં તમને દેખાય. એની જ સામે તમે પહાડોની વાત કરી, તમે પહાડી રાગ સાંભળો તો તમને બહુ મજા પડે. તમને એમ થાય કે આ હા, જાણે તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો પહાડો, જંગલો, એને તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો. તો આ બધા એવા પોઈન્ટ્સ છે કે જેને તમે જ્યારે કમ્પોઝ કરો છો ત્યારે તમે યુ કેન કીપ ઇન માઇન્ડ. જ્યારે તમે ફિલ્મો માટે કરો છો ત્યારે ડેફિનેટલી તમે સિચ્યુએશન, ડાયરેક્ટરનું વિઝન, આ તે બધું એમાં ઘણું બધું ભળતું હોય છે. પણ જ્યારે તમે કોઈ પણ વસ્તુ કમ્પોઝ કરો છો તો ત્યારે કદાચ આ વસ્તુને ધ્યાનમાં રાખીએ ને તો એ હેલ્પ કરી શકે. બિલકુલ. ડોક્ટર પાર્થ, એ જણાવો કે એવા કયા કયા જે રાગ છે, એવા કયા કયા મ્યુઝિક છે કે જે આપણને રોગમાં રાહત આપે? અને આપણે કોરોના વિશેની ખાસ વાત કરીએ ત્યારે કોરોનામાં રાહત આપે. જો આપણે આ પ્રોગ્રામ આપણો કોઈ કોરોનાગ્રસ્ત દર્દી કદાચ જો સાંભળતો હોય અથવા તો કોઈ કોરોનામાંથી પાછો આવ્યો હોય, એટલે જીતીને પાછો આવ્યો હોય, તો તેને કયા પ્રકારનું મ્યુઝિક સાંભળવું જોઈએ જેના કારણે તે વધારે શાંતિ અનુભવે અને એના મનમાંથી એ ડર દૂર થઈ જાય કે હવે મને ફરી પાછો કોરોના નહીં થાય? રાઈટ. તો જે પ્રમાણે આપણી શરૂઆતમાં જ વાત થઈ એ પ્રમાણે જો આપણે આને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરી લઈએ તો એક, જે લોકોને એન્ઝાયટી, ડર, ચિંતા, ભય કોરોના થયો હોય તો પણ અને કોરોના ન થયો હોય તો પણ જે લોકોને ડર, ચિંતા, એન્ઝાયટી રહેતી હોય એ લોકો માટે કેટલાક જનરલ ઇફેક્ટની હું અગેન વાત કરું છું. આમ તો આ વસ્તુ બહુ સબ્જેક્ટિવ છે, છતાં જો જનરલ જોવા જઈએ તો રાગ યમન એની બહુ જ સારી અસર છે. અને ખાસ કરીને જો રાગ યમન એ ફ્લ્યુટમાં સાંભળવામાં આવે, કારણ કે વાદ્યનું મહત્વ બહુ છે. કારણ કે એક જ રાગ જો રાગ યમન જો વાયોલિનમાં કે સારંગીમાં વગાડાય તો એની અસર અલગ હોય અને ફ્લ્યુટમાં આગળ આના વિશે વાત કરી. એક દર્શક મિત્ર અમદાવાદથી જોડાઈ ગયા છે. જી જી જરૂર. જી, પૂછો આપનો પ્રશ્ન. હેલો હેલો. લગે રાહ નહીં જોઈ શક્યા. જે આપણે વાત કરી રહ્યા હતા અલગ અલગ જે રાગની વાત. તો એન્ઝાયટી રિડક્શન માટે અથવા તો ડર ઓછો કરવા માટે રાગ યમન એનો વ્યક્તિ પ્રયોગ કરી શકે. વ્યક્તિ કોઈ પણ, અત્યારે તો ઘણા બધા પ્લેટફોર્મ્સ અવેલેબલ છે, તો કોઈ પણ પ્લેટફોર્મ પરથી રાગ યમન જો ફ્લ્યુટમાં સાંભળે તો એનો ડર ઓછો થાય. એની સાથે જો પેનિકનું લેવલ વધી જતું હોય, એન્ઝાયટીનું લેવલ વધી જતું હોય, ભયનું જે પ્રમાણ છે એ નોર્મલ કરતા અતિશય વધુ, એટલે વ્યક્તિ રિલેક્સ જ ન થઈ શકે, એક પ્રકારે રેસ્ટલેસનેસ નો જો એક પાર્ટ એની અંદર આવતો હોય તો રાગ ભૈરવી એ વ્યક્તિને એક પ્રકારની શાંતિ આપી શકે. એવા કિસ્સામાં જો ખાસ કરીને રાગ ભૈરવી જો સિતારમાં સાંભળવામાં આવે, અમે લોકો જે મ્યુઝિક થેરેપી, અમારું જે ક્લિનિક છે એની અંદર અમે ખાસ જે ટ્રેક તૈયાર કરતા હોઈએ છીએ એમાં ઇન્સ્ટ્રુમેન્ટનું ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ. એ પણ આપ તમે યુટ્યુબ પરથી મળી શકો. તો એ રાગ ભૈરવી જો ખાસ કરીને સિતારમાં સંભળાય તો એન્ઝાયટી, પેનિક, એગ્રેશન આ ઓછું થાય. હવે બ્રાઇટર સાઈડ ઉપર જઈએ. આપણે એની વાત કરીશું કે એવા કયા કયા મ્યુઝિક છે કે જે સાંભળવાથી જે રીતે પહેલા ડોક્ટર કેદારે વાત કરી, હૃદયના ધબકારા વધી જાય, એવા કયા કયા મ્યુઝિક છે કે જે ન સાંભળવો જોઈએ? કારણ કે જો આપણા હૃદયના ધબકારા આ સમયમાં વધી જાય તો મુશ્કેલી થઈ શકે. આપણે નોર્મલ રહેવાનું છે, તે વિશે આગળ વાત કરીશું. હાલમાં સમય થયો છે બ્રેક.